जो विद्यार्थी मित्रों આપણે ધોરણ 12 યુનિટ 3 વિદ્યુત રસાયણના લેક્ચર નંબર 9 માં આપણા પેમ્ફલેટના 32 નંબરના પ્રશ્ન સુધીની ચર્ચા કરી ગયા હતા। હવે 32મો જે પ્રશ્ન છે કોલરોસનો નિયમના આધારે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનું માપન હતું। હવે એને આધારિત કેટલાક દાખલા છે, તો આપણે એ દાખલાઓનું ડિસ્કશન કરીશું। ધ્યાન રાખજો, અહીંયા દાખલા એકદમ સહેલા છે, ચોથા ત્રણ જેવા છે સરવાળા બાદબાકીના। તો પહેલો આપણે દાખલા નંબર 9 લઈશું। દાખલા નંબર 9માં બોલો તમને શું આપ્યું છે? તો સૌથી પહેલી Ca+2, પછી Mg+2, Cl- અને SO4-2 આ બધાની સીમિત મોલર વાહકતા આપી દીધી છે। λ0 સ્મોલ λ0 અનુક્રમે કરીને આપી છે, એટલે આપણે લખીશું 119.0, 106.0, 76.3 અને 160.0 એકમ સાયમન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ છે। તો આપણને કીધું છે λ0 CaCl2 બરાબર કેટલા અને λ0 MgSO4 બરાબર કેટલા? બોલો પાંચમા ધોરણનો, અરે પાંચમા નહીં ત્રીજા ધોરણનો દાખલો છે। બોલો આપણે λ0 CaCl2 બરાબર શું લખી શકીએ? λ0 Ca+2 પ્લસ 2 λ0 Cl માઇનસ, કારણ કે બે Cl છે। ચલો કિંમતો મૂકીએ તો Ca+2ની 119.0 વત્તા 2 કૌંસમાં Cl માઇનસની 76.3 બરાબર 119 વત્તા બોલો 75 તો 150 ને 152 થયા। તો સરવાળો કરી દઈએ તો આમાં એક ઉમેરી દઈએ એટલે 120, તો 120 ને 150 એટલે 270, 270 ને 271.6। હવે એકમ લખી દઈશું સાયમન સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ। તો આ પહેલો તમારો આન્સર થઈ ગયો, આ પહેલો આન્સર થઈ ગયો, બરાબર 271.6। ચલો એવી રીતે λ0 MgSO4 બરાબર λ0 Mg+2 પ્લસ λ0 SO4-2। ચલો કિંમતો મૂકીએ તો 106 Mgનો વત્તા SO4નો 160 બરાબર 266 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ AnH2। બોલો ક્લિયર? તો આ રીતે આ દાખલો એકદમ સહેલો છે ત્રીજા ધોરણનો। હવે એના પછી બીજો 10મો દાખલો ગણી કાઢીએ। તો 10મા દાખલામાં પણ એવું જ છે, 10મા દાખલામાં પણ એવું જ છે। જોજો 10મા દાખલાની રકમ શું છે આપણે જોઈ લઈએ। તો 10મા દાખલાની રકમમાં આપણને આપ્યું છે N10 λ0 NaCl, λ0 HCl અને λ0 NaAC બરાબર 126.4, 425.9, 91.0 બરાબર। તો λ0 HAC બરાબર કેટલા? હવે પહેલું તો આ એસીનું પૂરું નામ સમજાવી દઉં તમને। એસી એટલે CS3COO- આયન, જેને એસિટેટ આયન કહે છે, અને એનું એબ્રિવેટેડ ફોર્મ એસી સ્વીકારેલું છે। આ એસિટેટ આયન, તો એસિટેટ આની સાથે હું એચ જોડી દઉં એટલે શું થઈ ગયો? એસી સાથે એચ જોડાયો એટલે જોજો મસ્ત MCQ છે, એટલે હું આટલું ડીપમાં લઈ જાઉં। તમને એમ કે આ શેનું નામ, આ શું થયું? એસિડિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ। તમને એમ કે ઇથેનોઇક એસિડનું અકાર્બનિક સૂત્ર જણાવો, અણુસૂત્ર જણાવો। તો અકાર્બનિકમાં એક નિયમ છે, પહેલાં ધનાયન અને પછી ઋણાયન। અકાર્બનિકનો એક નિયમ છે કે પહેલું ધનાયન ને પછી ઋણાયન દર્શાવવામાં આવે છે। તો એ પ્રમાણે અહીંયા પહેલો ધનાયન ને પછી ઋણાયન, સમજણ પડી? તો ઇથેનોઇક એસિડનું અકાર્બનિક અણુસૂત્ર પૂછાય ત્યારે હંમેશા HAC લખવું પડે। અને પછી ત્યાં લખવું પડે જ્યાં AC બરાબર
CH3COO માઇનસ આ રીતે ખબર પડી. ચલો હવે આપણે પાછા આવી જઈએ. આપણે શું કરવાનું હતું, વચ્ચે જીનીટ આવી ગયું, લઈ લીધું થોડું. તો બોલો λ0 HAC શોધવાનો છે. બોલો શું કરીશું? તો આ 3 આપ્યા છે, એમાંથી વિચારવાનું થાય કે અહીંયા શું કરીશું. તો આપણને HAC તો જોઈએ, આપણે H જોઈએ છે અને AC જોઈએ છે, આ બે જોઈએ છે, આ બે જોઈએ છે. એનો મતલબ આ બેનો શું કરીશું? સરવાળો. આ બે નથી જોઈતા તો એમાંથી આ બાદ કરીશું. તો અહીંયા સૂત્ર બનાવીએ. λ0 HAC બરાબર બોલો λ0 HCl પ્લસ λ0 NaAC માઇનસ λ0 NaCl. ચલો કિંમતો મૂકો. તો પહેલું HClનું 425.9 વત્તા NaACનું 91.0 માઇનસ 126.4. કેલ્સી ચલાવી દો એટલે તમારો જવાબ આવી જશે. અહીંયા બધું જુદું પાડવાની જરૂર નથી, બરાબર. આમાં બધું મેં જો કે અંદર પેમ્ફલેટમાં દાખલો ગણીને આપ્યો ને એમાં બધું જુદું પાડ્યું છે, પણ એ જરૂર નથી. આપણને ખબર જ છે કે આ બાદબાકી થાય, આ MCQ જેવું છે. તો અહીંયા તમને 91 વત્તા 425.9 માઇનસ 126.4 એનો તફાવત, એનો ફાઇનલ આન્સર આવશે 390.5. સાયમન સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. આ એકમ લખવાનું ભૂલતા નહીં, નહીંતર 2 માર્ક્સના પ્રશ્નમાં અડધો માર્ક જતો રહેશે ખાલી આટલામાં જ. ચલો એના પછી દાખલા નંબર 11 જોઈએ. એના પછી દાખલા નંબર 11 જોઈએ. બોલો 11માં દાખલાની રકમ શું છે? તો એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા. હવે જોજો λ0 HAC આપણે સંજ્ઞામાં જ વાપરીશું. 390.5 એકમ નથી લખવો, બધાનો એક જ છે. પછી મોલારિટી આપી છે, HACની મોલારિટી બરાબર 0.001028 અને વિશિષ્ટ વાહકતા. બોલો વિશિષ્ટ વાહકતા એટલે કે થયો 4.95 ગુણ્યા 10⁻⁵ સાયમન્સ પ્રતિ સેન્ટીમીટર હોય તો વિયોજન અચળાંક કે એ નક્કી કરો. જો શું નક્કી કરવાનું છે? કે એ નક્કી કરો. બોલો શું કરશો કે એ નક્કી કરવા માટે? વિચારો તો કે એ નક્કી કરવા માટે શું કરશો? વિચારો, 2 મિનિટ દાખલો વિચારવાનો છે એટલે. તો આપણે છેલ્લે ભણ્યા હતા, જો આનું કેનું સૂત્ર હતું આપણી પાસે, કે એ બરાબર C⁴² હતું. તો એનો મતલબ કે શોધવા માટે આલ્ફા શોધવો પડે. ચલો જોજો હવે સ્ટેપ વાઇઝ જવું. આવું છે ને, આમ રફકામ કરવાનું. બોલો આપણે શોધવો છે કે આ પાઠમાં કેનું સૂત્ર એક જ છે, C⁴² ચલો એના માટે આલ્ફાનું સૂત્ર હતું. આલ્ફા આપણે આગળ આવી ગયું તો વિયોજન અંશ. બોલો વિયોજન અંશનું સૂત્ર શું હતું? λm/λ0m. યાદ આવે છે? તો કે એ શોધવા માટે આલ્ફા શોધવો પડે. સી તો આપી દીધી છે સાંદ્રતા, તો બરાબર. આલ્ફા શોધવા માટે λm શોધવો પડે, અને λm શોધવા માટે બોલો આપણી પાસે સૂત્ર હતું λm બરાબર K/C. યાદ છે? શું હતું? K/C. પણ અહીંયા ધ્યાન રાખજો, આ મોલારિટી છે. મેં એ વખતે કહ્યું હતું મોલારિટીની સંજ્ઞા M થાય, અહીંયા C છે. એટલે સૌથી પહેલાં તમારે મોલારિટીને શેમાં ફેરવવી પડે? સેન્ટીમીટર ઘન અથવા તો મીટર ઘનમાં ફેરવવી પડે. હવે જોજો અહીંયા આપણને આ સેન્ટીમીટરમાં આપ્યું છે, એટલે મોલારિટીને સેન્ટીમીટર ઘનમાં ફેરવીએ તો આપણે સૌથી પહેલાં મોલારિટીને જોજો અહીંયા, તો HACની સાંદ્રતા બરાબર 0.001028 મોલ પ્રતિ લીટર. જોજો આ લીટરની જગ્યાએ 0.001028 મોલ પ્રતિ 10,000 ml લખાય.
અરે 1000 ml લખાય, અને 1000 ml એટલે મોલ પ્રતિ 1000 સેન્ટીમીટર ઘન લખાય. શું લખાય? સેન્ટીમીટર ઘન. તો હવે ઉપર જતા રહેશે એટલે શું થઈ જશે? તો આપણને એની મોલારિટી શું થઈ જશે? બરાબર, તો અહીંયા મૂકી દઈએ આને જ 0.001028 ગુણ્યા 10⁻³ મોલ પ્રતિ સેમી ઘન. અને હવે આમાં કિંમતો મૂકીએ તો બોલો લેમડા એમ બરાબર કે છે આપણો 4.95 ગુણ્યા 10⁻5 સાયમન્સ પ્રતિ સેમી અપોન 0.001028 ગુણ્યા 10⁻³ મોલ પ્રતિ સેમી ઘન. બોલો હવે તો તેથી લેમડા એમ બરાબર, તો આપણે ભાગાકાર કરીશું, કેલ્સી ચલાવીએ તો સીધો જ હું અહીંયા જવાબ તમારો મૂકીશ 48.15. ગરજો તમે સાયમન્સ જોજો, આ 1 સેન્ટીમીટર ઉડી ગયો ને એક ઉપર જતો રહ્યો, તો સાયમન્સ સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ મોલ થયું. તો લેમડા એમ મળી ગયો. બોલો 48.15. હવે પહેલામાં કિંમત મૂકીએ. બોલો લેમડા એમ છે, લેમડા 0 એમ છે, તો અહીંયા કિંમત મૂકીએ 48.15 છેદમાં પેલું 390.5. તો આને ભાગાકાર કરીશું. બોલો એ 0.1233 આવે છે. હવે એ કિંમત અહીંયા મૂકીએ તો કે બરાબર, બોલો સી અહીંયા હવે કઈ લઈશું? અહીંયા એક પ્રોબ્લેમ આવશે પાછો સી માટે. આ દાખલામાં 2 સી છે પણ આપણને છી કરાવી દે એવા છે. તો આ 11મા ધોરણનું 7મું ચેપ્ટર છે અને એમાં સી એટલે મોલારિટી જ લીધી છે. ખાલી આ ચેપ્ટરમાં જ સી એટલે મોલ પ્રતિ મીટર ઘન છે, આટલું યાદ રાખજો. તો અહીંયા પાછી આના જ વેલ્યુ મૂકી દેવાની. આ દાખલો અઘરો નથી પણ થોડો કોમ્પ્લિકેટેડ છે. તમારે ચોકસાઈપૂર્વક યાદ કરીને લખવું પડે કે ભાઈ અહીંયા આ વસ્તુ આવશે, બરાબર, નહીંતર જવાબ ખોટો પડશે. તો આપણે એ કિંમતો મૂકી દઈએ સીધી જ. 0.001028 જગ્યા નાની છે એટલે હું ગુણ્યા આલ્ફા સ્ક્વેર એટલે 0.1233 અપોન 1 - હું 12.12 કરું કારણ કે 33 તો કાઢી નાખ્યો તો ચાલે, તો 1માંથી 12 ગયા એટલે 88, તો 0.88. તો આ ભાગાકાર તમારો 1.78 ગુણ્યા 10⁻5 આવે છે. અને અહીંયા એકમ આવે પાછું મોલ પર લિટર. આમાં સાંદ્રતાનો જ એકમ આવે કારણ કે આલ્ફા એકમ રહી જ છે એટલે સાંદ્રતાનો એકમ આવે મોલ પર લિટર. તો આ રીતે દાખલા નંબર 11 થયો. હવે દાખલા નંબર 12 જોઈશું. તો દાખલા નંબર 12 એની રકમ જોઈએ તો લેમડા 0 એમ એચ પ્લસ બરાબર 349.6. પછી લેમડા 0 એમ એચ સી ડબલ ઓ માઇનસ બરાબર 54.6 અને CS3 COOH સોરી CS3 COOH નહીં, ખાલી HCOOH HCOOHની સાંદ્રતા બરાબર મોલર વાહકતા આપી છે. તો લેમડા 0 એમ HCOOH બરાબર 46.1 હોય તો વિયોજન અચળાંક અંશ અને વિયોજન અચળાંક નક્કી કરો. બોલો શું કરીશું? તો પહેલી જ મેથડ, પહેલો કે શોધવો છે તો કે એ બરાબર સી આલ્ફા સ્ક્વેર અપોન 1 - આલ્ફા. ચલો એને શોધવા શેની જરૂર પડશે? તો આલ્ફાની. તો આલ્ફા બરાબર લેમડા એમ અપોન લેમડા 0 એમ. હવે લેમડા 0 એમ આપી દીધી છે, બરાબર. બોલો હવે તો લેમડા એમ આ આપી, આ બેનો સરવાળો કરીએ શું થાય ભાઈ?
આ બેનો સરવાળો કરીએ તો શું થાય? આ જ મળે ને. તો બે કેમ જુદું જુદું આપ્યું છે વિચારો તો જુદું જુદું આપવાનું કારણ આ છે. જોજો અહીંયા ઉતાવળમાં આ મોટી ભૂલ થાય છે ને દાખલો આખો જતો રહે છે. તમે રકમ ધ્યાનથી વાંચશો તો અહીંયા પહેલાં બેમાં એવું લખ્યું છે λ0m અને ત્રીજામાં શબ્દોમાં લખ્યું છે મિથેનોઇક એસિડની મોલર વાહકતા કીધી છે. સીમિત મોલર વાહકતા નથી કીધી, યાદ રાખજો. મોલર વાહકતા જ કઈ છે. એટલે જો મોલર વાહકતા કીધું હોય તો λm જ લખાય. તો બોલો આ બેનો સરવાળો કરીએ એટલે શું મળી જાય? તો λ0m HCOOH બરાબર શું કરીશું? λ0m H પ્લસ λ0m HCOO માઇનસ. તો હવે કિંમતો મૂકી દઈએ. બોલો 349.6 વત્તા 54.6. બોલો પહેલો સરવાળો કેટલો આવ્યો? 349.6 વત્તા 54 એટલે 404.2 આવ્યું. એકમ લખેલો એનો એ જે હવે λ0 છે ના છે તો એ કિંમતો મૂકી દઈએ. બોલો λm કેટલો છે? 46.1 અપોન 404.2. તો 46.1 ભાગ્યા 404.2 એટલે જવાબ 0.114 આવે. આને એકમ રહિત હોય, અંશ છે. હવે એના પછી કેમાં આપણે કિંમતો મૂકીએ તો અહીંયા બોલો સાંદ્રતા આપણને આપી છે, તો રકમમાં સાંદ્રતા આપી દીધી છે. મેં લખી નથી પણ 0.025 મોલર મિથેનોઇક એસિડ એવું કીધું છે. 0.025 તો 0.025 ઇન બ્રેકેટ 0.114 વર્ગ અપોન 11 બાદ કરીએ તો 89. તો ભાગાકાર કરીશું તો જવાબ આપણો આવશે 3.67 ગુણ્યા 10⁻⁴ મોલ પર લીટર. બોલો આન્સર કમ્પ્લીટ. ચલો એના પછી હવે એક પ્રશ્ન છે નાનો, જે જી નીટમાં અથવા તો જી એડવાન્સમાં આવા પ્રશ્નો પૂછાય જેમાં તમારે બુદ્ધિ વાપરવાની હોય. ખાલી એટલું તમને કહી દે કે પાણીની સીમિત મોલર વાહકતા નક્કી કરવાની રીત જણાવો. 2 જ માર્ક્સ. તમને એમ કહી દે, હું અહીંયા પ્રશ્ન નંબર છે આપણો 33. પાણીની સીમિત મોલર વાહકતા નક્કી કરવાની રીત જણાવો. જણાવવાની છે, સમજાવવાની નથી. એટલે જણાવવાનું એટલે થોડું સમજાવવું તો પડે જ. બોલો તો ટૂંકમાં આપણે આનું બાયફર્કેશન કરીએ તો આપણે λ0m બરાબર λ0m H2O શોધવું છે. તો અહીંયા થોડી જો લખવાનું જુદું હોય ને વિચારવાનું જુદું હોય. હંમેશા તમે ઊંધું કરો છો, જે વિચારો છો એ જ લખી નાખો છો એટલે માર્ક્સ નહીં આવતા. લખવાનું હંમેશા જુદું જ હોય, પહેલાં વિચારી લઈએ. બોલો H2Oનું આયનીકરણ થાય એટલે H પ્લસ OH માઇનસ. આ બંને કેવા? નિર્બળ આયનો. આ પણ નિર્બળ આયન, આ પણ નિર્બળ આયન, અને એના કારણે પાણી નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો આપણને ખબર છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા આપણે માપી શકતા નથી, કારણ કે એના માટે λm વર્સિસ √c નો આલેખ કેવો મળે છે? વક્રાકાર. તો એ માપવા માટે થઈને આપણે શું કરીશું? કોલરસના નિયમનો ઉપયોગ કરીશું. કોલરસના નિયમમાં આપણે એવું જાણીએ છીએ કે પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાના મૂલ્યનું માપન કરી તેના બેઝિક સરવાળા બાદબાકી દ્વારા આપણે નિર્બળ, તો આ નિર્બળને આપણે શેમાં ફેરવીશું? પ્રબળમાં. તો બોલો હું આને Cl માઇનસ સાથે જોડી દઉં અને આને Na+ સાથે જોડી દઉં તો બોલો HCl અને NaOH મળ્યા. એ બંને કેવા થઈ ગયા? પ્રબળ. એ બંને કેવા થઈ ગયા? પ્રબળ. તો પછી અહીંયા હું લખી શકું, તેથી λm H2O બરાબર λ0m HCl પ્લસ λ0m NaOH. ચલો આપણે તો જોઈએ છે કોની? આ બેની જ. આ બેને શા માટે ઉમેર્યા હતા? Na અને Cl ને તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય બનાવવા માટે. તો પછી પાછા બાદ કરી દઈએ તો λ0m NaCl પતી ગયું. બોલો આવી રીતે હોમવર્કમાં λ0m
NH4OH નક્કી કરજો. બરાબર, તો તમારે આટલું કરવાનું છે, બીજું કશું કરવાનું નથી. ઓકે, ચલો તો અહીંયા એક બીજો આર્ટિકલ પૂરો થયો. હવે એક આર્ટિકલ બદલાય છે જેનું નામ છે વિદ્યુત વિભાજન, જેના વિશે તમે થોડા ઘણા અંશે પરિચિત છો. જેના વિશે તમે થોડા ઘણા અંશે પરિચિત છો. તો જો તમારા પેમ્ફલેટનો એક એસક્યુ છે, વિદ્યુત વિભાજન પ્રક્રિયાની વ્યાખ્યા જણાવો. બોલો, વિદ્યુત વિભાજન પ્રક્રિયાની વ્યાખ્યા. તો વિદ્યુત અને વિભાજન બે શબ્દો ઉપરથી બનેલું પ્રશ્ન છે. બોલો, કોઈપણ પદાર્થના, અહીંયા કેમિસ્ટ્રી છે એટલે પદાર્થ તો આવવાનો, કોઈપણ પદાર્થના પિઘલિત એટલે કે ઓગાળેલા સ્વરૂપ, પીગાળેલા, ઓગાળેલું પીગાળેલું બે વસ્તુ જુદી થઈ જાય. ઓગાળેલું એટલે કોઈ દ્રાવકમાં ઓગાળેલું, પીગાળેલું એટલે ગરમ કરીને પ્રવાહી બનાવેલું. તો પિઘલિત સ્વરૂપ અથવા જલીય દ્રાવણમાં વિદ્યુત ધ્રુવો ડૂબાડી બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો ઉપર બહારથી ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો ઉપર ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થઈને રેડોક્સ નિપજો પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને શું કહે છે? વિદ્યુત વિભાજન પ્રક્રિયા કહે છે. ફરીથી આકૃતિ દ્વારા સમજાવીએ. જોજો, એક પાત્રમાં, હવે આ પાત્રવાળું લખવાનું નથી, આમાં આપણે બે વસ્તુ લઈ શકીએ: પદાર્થનું પિઘલિત સ્વરૂપ અથવા પદાર્થનું દ્રાવણ, યોગ્ય દ્રાવકમાં બનાવેલું દ્રાવણ. બરાબર, યોગ્ય દ્રાવકમાં બનાવેલું દ્રાવણ. એમાં બે વિદ્યુત ધ્રુવો ડૂબાડી બહારથી ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઋણ ધ્રુવ ઉપર રિડક્શન, જોજો, ઋણ ધ્રુવ ઉપર રિડક્શન, જેની સાથે બેટરીના ઋણ ધ્રુવ સાથે જેને જોડ્યો છે એ પટ્ટી ઉપર રિડક્શન, ધન ધ્રુવ સાથે ઉપર ઓક્સિડેશન. હવે જેની ઉપર ઓક્સિડેશન થાય એને એનોડ કહેવાય, જેની ઉપર રિડક્શન થાય એને કેથોડ કહેવાય. તો આ તો હું ડિટેલમાં લઈ જાઉં છું, તમારે આટલું બધું નથી લખવાનું, પણ આ બધું કામમાં આવશે પાછળ. તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થઈ ધ્રુવો ઉપર રેડોક્સ નિપજ પ્રાપ્ત થતી હોય તેવી સમગ્ર પ્રક્રિયાને શું કહે છે? વિદ્યુત વિભાજન. તો આ આકૃતિ ઉપરથી વ્યાખ્યા લખવાની છે. જોજો, પદાર્થના પિઘલિત સ્વરૂપ અથવા યોગ્ય દ્રાવકમાં બનાવેલા દ્રાવણમાં વિદ્યુત ધ્રુવો ડૂબાડી બહારથી ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ધ્રુવો ઉપર અનુક્રમે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થઈ યોગ્ય રેડોક્સ નિપજ મળે છે. આ સમગ્ર પ્રક્રિયાને શું કહે છે? વિદ્યુત વિભાજન. ચલો, ઉદાહરણ આપી વિદ્યુત વિભાજન કોષ સમજાવો. એના પછી 34મો પ્રશ્ન. ઉદાહરણ આપી, જોજો, હવે આ બધું ક્યારે પૂછાય નહીં, પણ આ જાણવું જરૂરી છે એટલે મેં આ બધા પ્રશ્નો મૂકેલા છે. કારણ કે આ છે ને જાણવું એટલા માટે જરૂરી છે કે દાખલાઓમાં આવી રીતના કોઈ તમને ખાલી કહી દે તો તમારું ઉદાહરણ જાતે બનાવવું પડે ત્યાં. તો અહીંયા આપણે 10મા ધોરણનું જ ઉદાહરણ લઈશું જે તમે ઓલરેડી ભણી ગયા છો. હું આકૃતિ ઉપર સમજાવીશ. જોજો, એક અવાહક પાત્ર લીધું, એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. એમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લીધું. શું લીધું? કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લીધું. એમાં બે કોપરની પટ્ટીઓ ડૂબાડી. બરોબર, અહીંયા લખું છું સીયુની પટ્ટી, અહીંયા પણ સીયુની જ પટ્ટી. બંને પટ્ટીને બહારથી ડીસી કરંટ સાથે જોડવામાં આવી. બરોબર, ત્યારે જે કોપરના ધ્રુવને આપણે બેટરીના ધનધ્રુવ સાથે, હાલ શીખવાડ્યું એ પ્રમાણે કામમાં આવવાનું, જેને બેટરીના ધનધ્રુવ સાથે જોડ્યો એ એનોડ તરીકે વર્ત્યો અને એની ઉપર કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. જેને બેટરીના ઋણ ધ્રુવ તરીકે વર્ત્યો એ જોડ્યો એ કેથોડ તરીકે વર્તશે અને એની ઉપર થશે રિડક્શન. ઋણ રિડક્શન, આ યાદ રાખવાનું. હવે
બોલો અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા કઈ થશે? તો અહીંયા ઓક્સિડેશન તો પટ્ટી કોપરની છે. જો અહીંયા થતી પ્રક્રિયા આટલા વિસ્તારમાં થતી પ્રક્રિયા અહીંયા લખું છું તો Cu gives Cu +2 ઇલેક્ટ્રોન માઇનસ, આવી ઓક્સિડેશન પ્રક્રિયા થશે. એવી રીતે આ વિસ્તારમાં થતી પ્રક્રિયા તો અહીંયા આવે જોજો દ્રાવણમાં Cu+2 અને SO4 -2 હતા. બોલો આ પ્રક્રિયામાં કોપરની પટ્ટીએ પોતે ભાગ લીધો એટલે શું થયું? કોપરમાંથી Cu+2 બન્યા તો Cu+2 દ્રાવણમાં આવ્યા અને 2 ઇલેક્ટ્રોન ક્યાં ગયા? અહીંયા ગયા. આ ધન વીજભાર તરફ આકર્ષાયા. ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી એટલે એ ઇલેક્ટ્રોન વહન પામીને અહીંયા આવ્યા. બોલો એ ઇલેક્ટ્રોન અહીંયા આને કેવો વીજભાર ધારણ કરાવ્યો? ઋણ. આ ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ. અને એ ઋણના કારણે એને આમાંથી આ ત્રણમાંથી કોને આકર્ષશે? આને, ધનને આકર્ષશે. એટલે જોજો અહીંથી કોપર અહીંયા આવ્યું, અહીંથી કોપર આમ ગયું એટલે શું થયું? તો એ કોપરે એ Cu+2 એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને પાછું શું બનાવી દીધું? Cu. આ 10મામાં તમે શીખીને આવ્યા છો તો ધીમે ધીમે આ એનોડ તરીકે વર્તી પટ્ટી એ શું થશે? ખવાતી જશે અને કેથોડ તરીકે વર્તી પટ્ટી જાડી થતી જશે, એનું વજન વધતું જશે. અને બોલો દ્રાવણમાં કોપર સલ્ફેટની સાંદ્રતા કેવી રહેશે? અચળ. કેમ? તો અહીંથી જેટલા Cu આવે છે એટલા જ SO4 Cu+2 આમ જાય છે. તો આ સમગ્ર પ્રક્રિયાને શું કહે છે? આને કહેવાય વિદ્યુત વિભાજન પ્રક્રિયા. અને આ સાધન જે આપણે બનાવ્યું એને કહેવાય વિદ્યુત વિભાજન કોષ. કમ્પ્લીટ. તો આ તમારો 34મો પ્રશ્ન છે. હવે વિદ્યુત વિભાજન કોષની ઉપયોગિતા જણાવો. તો એકચ્યુઅલી હાલ તમને ઉપયોગિતા તમે સમજી ખાલી જાણી લો. પાઠ પૂરો થશે એટલે હું તમને પૂછીશ, તમે સમજી ગયા હશો. બરાબર? અમુક વસ્તુ મારી મર્યાદા હોય કે મારે ચોપડી પ્રમાણે જવું પડે અને ચોપડીમાં અમુક મુદ્દા પહેલાં આપ્યા અને અમુક પાછળથી આપ્યા હોય તો એનાથી આપણે બહુ ઇસ્યુ નથી, પણ આપણે શીખવાથી મતલબ રાખવાનો છે. તો જોઈએ અહીંયા તો વિદ્યુત વિભાજન પ્રક્રિયા અને વિદ્યુત વિભાજન કોષની ઉપયોગિતા. તો સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ તમે હોલ હેરાલ્ડ પ્રવિધિ ભણીને આવ્યા છો અને હોલ હેરાલ્ડ પ્રવિધિ શોધાઈ એ પહેલાં એલ્યુમિનિયમ સોના કરતાં મોંઘી ધાતુ હતી. હોલ હેરાલ્ડ પ્રવિધિ શોધાઈ એ પહેલાં બોલો એલ્યુમિનિયમ સોના કરતાં મોંઘી ધાતુ હતી, કારણ કે કુદરતમાં એલ્યુમિનિયમ સૌથી વધુ પ્રમાણમાં મળતી ધાતુ છે પૃથ્વીના ઘન પોપડામાંથી, પણ એ એલ્યુમિના ખનિજ સ્વરૂપે મળે છે અને એમાંથી એલ્યુમિનિયમ જુદું પાડવાની કોઈ રીત હતી જ નહીં આપણી પાસે. પણ હોલ હેરાલ્ડે આ વિદ્યુત વિભાજન ઉપર આધારિત પદ્ધતિ શોધી કાઢી. તો એવું બધી જ સક્રિય ધાતુઓ છે ને એ સક્રિય ધાતુઓ સરળતાથી છૂટી ના પડે અને એના માટે વિદ્યુત રસાયણના સિદ્ધાંતોનો ઉપયોગ કરવો પડે છે. તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ વગેરે જેવી ધાતુઓના નિષ્કર્ષણ માટે ધાતુઓના નિષ્કર્ષણ માટે. પછી જોજો અહીંયા થોડું વિચારીએ ને તો આ બધી ધાતુઓ હતી એમની વૃત્તિ કેવી હતી? દાન કરવાની. એટલે દાન કરીને ગમે તેની સાથે જોડાઈ જાય અને ગમે તેની સાથે જોડાય તો એમાંથી છૂટું પાડવું અઘરું છે. એવી રીતે એવા તત્વો કે જેમની વૃત્તિ મેળવવાની છે, પ્રબળ મેળવવાની. જો આ બધાની પ્રબળ દાન કરવાની હતી એટલે છૂટા નહોતા પડતા. એના પ્રબળ મેળવવાવાળાએ છૂટા ના પડે. તો ફૂલ કલી બહાર આવી. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન વગેરે જેવા જે વાયુઓ છે, હાઇડ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન વગેરે જેવા જે વાયુઓ છે એમનું ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે પણ આ ઉપયોગી છે. પછી સંક્રાંતિ ધાતુઓ. જોજો સંક્રાંતિ ધાતુઓ કેવી ધાતુઓ છે? એમાં 2 ગુણ છે. એ ધાતુ તરીકે વર્તે ને અધાતુ તરીકે વર્તે અને એવી પરિસ્થિતિમાં એના ખનિજમાંથી એને છૂટું પાડવું હોય તો સામાન્ય સિદ્ધાંતોના આધારે છૂટું તો પડી જાય પણ સંપૂર્ણપણે શુદ્ધ થતું નથી. તો એનું 100% શુદ્ધિકરણ આ તમારી સામે દોરેલી છે. તમે 10મામાં ભણ્યા હતા કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની રીત. અહીંયા આપણે અશુદ્ધ કોપરનો સળિયો લઈએ. જો કુદરતમાંથી જે કોપરના ખનિજો મળ્યા હતા એનું નિષ્કર્ષણ કર્યું, પછી ફીણ પ્લવન કર્યું ને એ બધું કરીને છેલ્લે જે અશુદ્ધ કોપર મળ્યો એ અશુદ્ધ કોપરનો સળિયાને એનોડ બનાવ્યો. અશુદ્ધ કોપરમાંથી એક સળિયો બનાવ્યો જેને એનોડ તરીકે ડૂબાડ્યો અને શુદ્ધ કોપરના સળિયાને કેથોડ તરીકે. તો અશુદ્ધ કોપરમાંથી કોપરના આયનો છૂટા પડીને ક્યાં જમા થયા? બરાબર? અને કેથોડ ઉપર એટલે કેથોડ જાડો થયો. અહીંયા હવે જે અશુદ્ધિઓ હતી એ અશુદ્ધિઓ અહીંયા પડશે જેને એનોડ પંક એટલે જોજો મેં તમને કહ્યું હતું કે કેમેસ્ટ્રીમાં સંસ્કૃત શબ્દોનો ઉપયોગ બહુ થાય છે. આ પંક એટલે કીચડ.
તો અહીંયા એક કીચડ જેવું ભેગું થશે, એની અંદર સેલેનિયમ ટેલ્યુરિયમ જેવી દુર્લભ ધાતુઓ, ગોલ્ડ અને પ્લેટિનમ તો ખરું જ, ગોલ્ડ પ્લેટિનમ એ તો બહુ ઓછી માત્રામાં, પણ સેલેનિયમ અને ટેલ્યુરિયમ આ બે ધાતુઓ આના સિવાય બીજે ક્યાંયથી નથી મળતી. એ કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનની રીત દરમિયાન એનોડ પંખમાંથી જ પ્રાપ્ત થાય છે, બાકી ક્યાંયથી સેલેરિયમ અને ટેલ્યુરિયમ પ્રાપ્ત થતી નથી. આવો એક MCQ પૂછાય છે, એ તો આગળ આવશે આ બધું. ચલો, તો આપણી એ વ્યાખ્યા પણ પૂરી થઈ ગઈ. હવે કઈ ધાતુઓ વિદ્યુત વિભાજનીય રીતે નિષ્કર્ષિત કરવામાં આવે છે? તો સક્રિય ધાતુઓ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ. હવે ફેરેડેના વિદ્યુત વિભાજનના નિયમો, હવે ફિઝિક્સમાં તમારો ઓલરેડી આ નિયમો આવી ગયેલા છે, પણ એનું સ્વરૂપ જુદું હતું. હવે કેમેસ્ટ્રીમાં આપણે બે નિયમો ભણવાના છે. ધ્યાન રાખજો, એ નિયમો આપણે બનાવવા છે, ગોખવા નથી. આપણે આપણા શબ્દોમાં બનાવવા છે. પછી અંદર ચોપડીમાં આપ્યો છે નિયમ સિદ્ધાંત, એને યાદ તો રાખવો જ પડે ચોપડીના શબ્દોમાં જ. એટલે પછીની વસ્તુ પછી, પણ પહેલાં સમજી તો લઈએ. ધ્યાન અહીંયા રાખો. હું અહીંયા બે પાત્ર લઉં. પહેલાં બંનેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે. બંનેને એક સમાન વિદ્યુત પ્રવાહ સાથે જોડ્યા છે. ધારો કે 10 વોલ્ટ છે, આ 10 વોલ્ટ છે, બરાબર. બોલો, આ અશુદ્ધ કોપરનો સળિયો છે, આ શુદ્ધ કોપરનો સળિયો છે, અશુદ્ધ કોપર Cu, શુદ્ધ Cu. હવે હું આમાંથી 1 કલાક સુધી વિદ્યુત પ્રવાહ પસાર કરું, 1 કલાક, અને આમાં 2 કલાક સુધી પસાર કરું. બોલો, નિપજ કયામાં વધારે મળશે? અહીંયા નિપજ એટલે શું થશે ખબર છે? શુદ્ધ કોપર. આપણે હાલ ભણી ગયા એમ અહીંથી કોપર છૂટવું પડશે અને એ કોપર અહીંયા જશે. અહીંથી કોપર છૂટવું પડશે, એ કોપર અહીંયા જમા થશે. તો બોલો, કયામાં વધુ નિપજ મળશે? તો બધાને દેખાય જ છે કે સાહેબ બાકી બધું સરખું છે. તો હવે આ તમે વોલ્ટ અને તાપમાન, વોલ્ટ અને સમય, આ બે, તો અહીંયા હું એમ્પિયર કરી નાખીશ. સોરી, તમે 11 મારે લખવામાં ભૂલ થઈ. બોલો, તો અહીંયા Q બરાબર I/T. આ Q એટલે શું? વિદ્યુતનો જથ્થો. અને વિદ્યુતનો જથ્થો એટલે એકમ સમયમાં પસાર થતા એમ્પિયરની સંખ્યા. તો અહીંયા 10 એમ્પિયર 10 એમ્પિયર 1 કલાક 1 કલાક. તો બોલો, અહીંયા ટોટલ કેટલો કુલંબ પસાર થયા? તો 10 દુ 20 કુલંબ પસાર થયા. અરે સોરી, કલાક છે ને, એટલે 20, તો 10 ગુણ્યા 2 ગુણ્યા 3600, તો આટલા બધા કુલંબ. તો 36 × 72, તો 72,000 કુલંબ પસાર થયા. 72,000. બોલો, અહીંયા 10 ગુણ્યા 3600 જ, એટલે કે 36,000 કુલંબ પસાર થયા. તો જેટલા કુલંબ વધારે પસાર થયા એટલી વધુ નિપજ મળે. તો આના ઉપરથી જોજો, પ્રશ્ન પહેલો નિયમ શું થશે? તો વિદ્યુત વિભાજન કોષમાં થતી પ્રક્રિયાનું પ્રમાણ, અહીંયા પ્રક્રિયાનું પ્રમાણ શબ્દ બદલ્યો છે ખાલી. હવે પ્રક્રિયાનું પ્રમાણ જેમ વધારે, વધુ પ્રમાણમાં પ્રક્રિયા થાય, નિપજ કેવી મળે? વધુ. ઓછી પ્રમાણમાં થાય તો ઓછી. તો અહીંયા નિપજના પ્રમાણની જગ્યાએ નવી સિલેબસમાં શું લખ્યું છે? પ્રક્રિયાનું પ્રમાણ. તો પ્રક્રિયાનું પ્રમાણ કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે સિમ્પલી અહીંયા જોજો, Q ચલે છે, સોરી N ચલે છે, Q લખીશું. પહેલા નિયમના વિધાનને, નિયમ ફેરાડેનો નિયમ 1, ફેરાડેના નિયમો 2 નિયમો છે, એમાં નિયમ 1, બોલો, એને હું શબ્દોમાં જ ખાલી લખીશ, N ચલે છે Q. આ N એટલે ધ્રુવો ઉપર મળતી નિપજનો જથ્થો. હવે નિપજનો જથ્થો પાછો કોની ઉપર આધારિત હોય? પ્રક્રિયાના પ્રમાણ ઉપર. જેટલી વધુ પ્રમાણમાં પ્રક્રિયા થાય, એટલે આપણે શોર્ટમાં આટલું લખીશું, N બરાબર ચલે છે Q. દાખલામાં કામમાં આવશે. ફરીથી બોલો, પહેલો નિયમ શું છે? વિદ્યુત વિભાજન કોષમાં ધ્રુવો ઉપર મળતી ધ્રુવો ઉપર થતી પ્રક્રિયાનું પ્રમાણ કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. ચલો, એના પછી બીજો નિયમ. હવે ધ્યાન રાખજો, જુદા જુદા વિદ્યુત વિભાજ્યોના પિગલિત સ્વરૂપ અથવા દ્રાવણોમાંથી વિદ્યુતનો એક સમાન જથ્થો પસાર કરવામાં આવે. ધ્યાન રાખજો, અહીંયા કોપર સલ્ફેટ હતું, એની જગ્યાએ આપણે
આકૃતિ બદલીએ ખાલી. અહીંયા ઉદાહરણ તરીકે હું શું લઈશ? હા, ચલો Al2SO4 થ્રાઇસ લઈશ. અહીંયા દ્રાવણ, આ એલ્યુમિનિયમનો સળિયો, આ પણ એલ્યુમિનિયમનો સળિયો, આ શુદ્ધ, અશુદ્ધ અને આ શુદ્ધ. બોલ, આ બેટરીના ધન ધ્રુવ આ ઋણ સાથે, એટલે કે આ એનોડ તરીકે, આ કેથોડ તરીકે. હવે બંનેમાંથી 10 એમ્પિયર પ્રવાહ 1 કલાક એટલે કે 3600 સેકન્ડ સુધી પસાર કરીએ. અહીંયા પણ 10 એમ્પિયર 3600 સેકન્ડ. બોલો શું થશે? તો 3600 સેકન્ડમાં કેટલા કુલમ વીજભાર પેદા થાય? 36000, 10 એમ્પિયરના લીધે. તો Q બરાબર 36000 કુલમ. હવે ધ્યાન રાખજો, અહીંયા કોપરને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? તો કોપરને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. અહીંયા તો 36000 જ કુલંબ જ પસાર થયા. અહીંયા Al+3 છે, જોજો, અને Al+3 ને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 3 ઇલેક્ટ્રોનની. Al+3 ઇલેક્ટ્રોન gives 3 Al. બોલો હવે શું થશે? વિચારો તો 36000, અહીંયા 2ની જરૂર હતી ને 36000 આવ્યા, અહીંયા 3ની જરૂર હતી ને 36000 આવ્યા. તો બોલો અહીંયા આપણે 2 ભાગ્યા 36000 કરીશું તો અહીંયા નિપજના મોલ મળી જાય. ખબર પડી હું શું કહેવા માગું છું? બંનેમાં આ 36000 વડે ભાગી દઈએ તો એટલી નિપજ મળે. એટલે કે ટૂંકમાં આના કરતાંની નિપજ, અહીંયા નિપજનું પ્રમાણ શું થશે? 2:3ના પ્રમાણમાં થશે. કઈ નિપજ વધારે મળશે બોલો આ બેમાંથી? તો આમ થશે 3:2. આ વધારે મળશે કારણ કે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, આને 3. આપણે ચલો ને બેલેન્સ કરી દઈએ, આને 3 વડે ગુણી દઈએ, આને 2 વડે ગુણી દઈએ, એટલે થઈ ગયું 3:2. એટલે 2 ઇલેક્ટ્રોન સરખા થઈ ગયા ને 6. એટલે આના 3 અણુ મળશે, એટલામાં આના 2. તો બોલો બીજો નિયમ શું થશે? તો બીજો નિયમ થશે 2 કે તેથી વધુ વિદ્યુત વિભાજન કોષોને, એટલે કે જુદા જુદા વિદ્યુત વિભાજ્યના પિઘલિત સ્વરૂપ અથવા તો જલીય દ્રાવણ ધરાવતા 2 કે તેથી વધુ વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડી. હવે જોજો મેં અહીંયા જુદા જુદા જોડ્યા છે પણ જથ્થો સમાન પસાર કર્યો છે. પેલું શ્રેણીમાં જોડો, ફિઝિક્સમાં તમે ભણી ગયા છો, એટલે એક સમાન જથ્થો જ પસાર થાય. શ્રેણીમાં જોડી એક સમાન વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો ધ્રુવો પર મળતી નિપજ જે તે આયનોના તુલ્ય ભારના સમપ્રમાણમાં છે. બોલો આનો તુલ્ય ભાર, હવે જોજો બીજું ચેપ્ટર દ્રાવણો જ્યારે મેં ચલાવ્યું એમાં તુલ્ય ભાર માટે એક વસ્તુ કહી હતી. જ્યારે આયનનો તુલ્ય ભાર આવે ત્યારે એનો પરમાણુ ભાર ભાગ્યા એની ઓક્સિડેશન આંક અથવા તો ધન વીજભાર થાય. તો અહીંયા તેના આયનોના પરમાણુય દળ, તો બોલો એનો તુલ્ય ભાર શું થશે? જે તે પરમાણુનું પરમાણુય દળ અને એનો રિડક્શન કરવા ઇલેક્ટ્રોનનો જથ્થો એટલે વીજભાર જેટલો જ હોય. કમ્પ્લીટ. તો આ વસ્તુ આપણે ત્યાં શીખી ગયા છે. તો તમારો 35 નંબરનો પ્રશ્ન પૂરો થયો. ઓકે. હવે આગળનો એક પ્રશ્ન છે 36. વિદ્યુત વિભાજન કોષમાં ધ્રુવો ઉપર થતી નિપજોના પ્રમાણ અને કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા વચ્ચેનો સંબંધ ઉદાહરણ આપી સમજાવો. તો આના જ વસ્તુ લખવાની છે. બોલો ફેરાડેનો સમય, ફેરાડે એટલે 1830ની સાલ, 1830 થી 1869 દરમિયાન એમને બધા સંશોધનો કર્યા. તો એ સમય દરમિયાન એક કોન્સ્ટન્ટ વિદ્યુત પ્રવાહનો કોઈ સ્ત્રોત નહોતો. તમે દાખલા તરીકે જૂના પિક્ચરો જોશો તો એમાં અત્યારના પિક્ચરોના જેમ એક કન્ટિન્યુઅસ ચિત્ર નહીં દેખાય, એમાં ફ્લક્ચ્યુએશન આવશે. કારણ કે વિદ્યુત પ્રવાહ એક સમાન વિદ્યુત પ્રવાહ નહોતો આવતો. વધારે વિદ્યુત પ્રવાહ આવે એટલે પિક્ચર આમ એકદમ તેજસ્વી થઈ જાય, ઓછો આવે એટલે ધીમું પડી જાય. તો ફેરાડેના સમયગાળા દરમિયાન અચળ વિદ્યુત પ્રવાહના સ્ત્રોત પ્રાપ્ય નહોતા. આથી સામાન્ય રીતે કુલોમીટર, જોજો આ શબ્દ યાદ રાખજો, કુલોમીટર શબ્દોની મારામારી છે. કુલોમીટર. તો કુલોમીટર શું છે? તો સિલ્વર અથવા કોપરના ધ્રુવો અને વિદ્યુત વિભાજનના સંયોજનો ધરાવતા પ્રમાણિત વિદ્યુત વિભાજન કોષ છે. તો કુલોમીટરની વ્યાખ્યા આપો, 1 માર્ક્સમાં પૂછાય. કુલોમીટર એટલે શું અથવા એની વ્યાખ્યા આપો. બોલો શું લખશો?
તો કોપર અથવા સિલ્વરના ધ્રુવો ધરાવતા બરાબર પ્રમાણિત વિદ્યુત વિભાજન કોષોને શું કહે છે? તો એમનો ઉપયોગ કરી ધ્રુવો ઉપર જમા થતી કે વપરાતી ધાતુના જથ્થા અને પસાર કરેલા વિદ્યુતના જથ્થા વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. પરંતુ વર્તમાન સમયમાં આ પદ્ધતિ લુપ્ત થઈ ગઈ છે. વર્તમાન સમયમાં કેમ? તો હવે તો આપણી પાસે કન્ટિન્યુઅસ વિદ્યુત પ્રવાહના સ્ત્રોત છે. એટલે આ તો જૂની પદ્ધતિ. જો હવે તમને 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે વિદ્યુત ધ્રુવો ઉપર અથવા તો વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુતના જથ્થા અને ધ્રુવો ઉપર મળતી નિપજની પ્રમાણ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવાની જૂની પદ્ધતિ સમજાવો, તો એમાં એક શબ્દ આવવો જોઈએ, કુલોમીટર. અને શરૂઆત આવી જોઈએ કે તે વખતે સતત વિદ્યુત પ્રવાહના પ્રાપ્તિના સ્ત્રોત પ્રાપ્ય નહોતા, તેથી માઇકલ ફેરેડે કુલોમીટર એટલે કોપર અથવા સિલ્વરના ધ્રુવોનો ઉપયોગ કરીને બનાવેલા વિદ્યુત વિભાજન કોષ. બરાબર? ચલો, તો એ જૂનું થઈ ગયું. પરંતુ વર્તમાન સમયમાં તો આપણી પાસે અચળ વિદ્યુત પ્રવાહના સ્ત્રોત છે અને કોઈ વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, બોલો કયા સૂત્ર વડે આપણે દર્શાવીએ છીએ? તો Q બરાબર IT. મેં અહીંયા લખ્યું હતું, Q બરાબર I/T. એકમ સમયમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો 1 કુલમ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એમ કહી શકાય. બરાબર? તો હવે જો વિદ્યુત ધ્રુવો ઉપર જે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થવા માટે જરૂરી વિદ્યુત જથ્થો એ કોષમાં થતી પ્રક્રિયાની તત્વયોગ મિતિ ઉપર આધાર રાખે છે. આપણે ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે Ag પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ gives Ag. બરાબર? Cu +2 +2 ઇલેક્ટ્રોન માઇનસ gives Cu અને Al +3 ઇલેક્ટ્રોન માઇનસ gives Al. બોલો અહીંયા આપણે કુલમ્બ એટલે શું છે? પહેલું તો કુલમ્બ એટલે ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો છે. બરાબર? તો આપણે જાણીએ છીએ કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? બોલો, તો -1.6 × 10⁻⁻19 કુલમ્બ. એમાં આ માઇનસ છે એનું વીજભારની ચિહ્ન છે, ગાણિતિક ચિહ્ન નથી. હવે જોજો, અહીંયા એક Ag+ ને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, એક Cu +2 ને 2ની જરૂર છે, એક Al +3. પણ આપણે આ સંખ્યામાં તો લઈ શકતા નથી, મોલમાં લઈએ છીએ. તો આપણે આ 1 મોલ હોય બધાએ, તો બોલો અહીંયા કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે? તો અહીંયા 1 મોલ ઇલેક્ટ્રોન, અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોન, અહીંયા 3 મોલ ઇલેક્ટ્રોન. તો આપણે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર શોધીશું. તો 6.022 × 10⁻23 ગુણ્યા 1.6 × 10⁻⁻19. આ ગુણાકાર કરશો તો 96,487 કુલમ્બ આવે છે. પણ ગણતરીની સરળતા ખાતર આપણે 96,500 કુલમ્બ લઈએ છીએ. તો બસ આટલું સમજાવવાનું છે. બરાબર? વિદ્યુત પ્રવાહ પસાર કરેલા વિદ્યુતના જથ્થા અને ધ્રુવો ઉપર મળતી નિપજનું પ્રમાણ સમજવા માટે આપણે આ ગણતરી જરૂરી હતી, એ સમજી લીધા. હવે તો આના ઉપરથી 1 કુલમ વિદ્યુત જથ્થાની વ્યાખ્યા જણાવો. તો આવી ગઈ. 1 કુલમ વિદ્યુત જથ્થો એટલે વાહકમાંથી 1 સેકન્ડમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ઓકે, 1 સેકન્ડમાં 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો પસાર થતા વિદ્યુતના જથ્થાને શું કહે છે? ચલો, હવે એક દાખલો છે, એ દાખલો ગણી કાઢીએ, પછી 1-2 SQ છે. હું 1 મિનિટ સમય જોઈ લઉં. હજુ એક દાખલોને ચાલી જશે, વાંધો નહીં. હજુ 43 મિનિટ. ભાઈ 50 મિનિટથી મોટું લેક્ચર કરું. આપણે ક્લાસમાં 1/4 કલાક ભણીએ ને, એમાં 15 મિનિટ વાતો થઈ હોય. અહીંયા ના થાય, અહીંયા કન્ટિન્યુઅસ ચાલતું હોય. હું તમને વાંચવા આપું, તમે વાંચો, એટલે અહીંયા 50 મિનિટ ભણાવાય, ક્લાસમાં 1/4 કલાક ભણાવાય. ચલો, ધ્યાન અહીંયા દાખલા નંબર 13. બોલો, એવું એમાં કહ્યું છે કે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં CuSO4ના જદ્રામાં 10 મિનિટ સુધી, T બરાબર 10 મિનિટ, 1.5 એમ્પિયર, I બરાબર 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેથોડ ઉપર જમા થતી Cu ધાતુનું દળ બરાબર કેટલા? આપણને Cuનો તો AWCu આપી દીધો છે, એટમિક વેઇટ ઓફ Cu. AWCu આપ્યો છે આપણને 63.5 ગ્રામ પર મોલ. બોલો શું કરીશું? તો સૌથી પહેલાં આપણે
આ બંને ઉપરથી બોલો અહીંયા આને શેમાં ફેરવી દઈશું સેકન્ડમાં, તો 10 × 60 બરાબર 600 સેકન્ડ, અને તેના ઉપરથી Q બરાબર I × T, બોલો I છે આપણો 1.5 ગુણ્યા 600, તો 15 × 6 = 90 એટલે 900 થયું, 900 કુલંબ થયા. ચલો આ આન્સર 1 થયું. હવે કોપર ધાતુ કેથોડ ઉપર, તો બોલો અહીંયા કેથોડ ઉપર થતી પ્રક્રિયા શું થશે, તો Cu+2+2 ઇલેક્ટ્રોન માઇનસ ગીવ્સ Cu. હવે જોજો 2 મોલ ઇલેક્ટ્રોન, 2 મોલ એટલે 2 ફેરાડે જથ્થો થયો, અને 2 ફેરાડે જથ્થો પેદા થાય ત્યારે 63.5, તો 2 ફેરાડે એટલે શું લખાય, હાલ આપણે પડી ગયા 2 × 96 500 કુલંબ વિદ્યુત જથ્થો બરાબર આનું આણ્વીય દળ પરમાણ્વીય દળ 63.5 ગ્રામ Cu. તો બોલો આપણે પસાર કેટલો કર્યો છે, Cu 600 કુલંબે કેટલો, તો 600 × 63.5 ભાગ્યા 2 × 96,500 બરાબર આટલા ગ્રામ. આપણે કેલ્સી ચલાવીએ એટલે ખબર પડી જશે. તો 600 × 63.5 ભાગ્યા 2 ભાગ્યા 96,500, તો 0.197, કેટલો 0.197 ગ્રામ જેટલો થાય છે. કેટલો થાય છે, કદાચ અંદર છાપવાની ભૂલ લાગે છે, મારે જોવું પડશે. બરોબર, મારી ભૂલ છે ભાઈ, આ 900 આવે, મારી ભૂલ છે. 900 તો હવે ગુણાકાર કરશો એટલે ભાઈ જો ભૂલ થાય, આવી નાની ભૂલો મારાથી થાય છે, તમારી તે થશે, મને થશે તો વાંધો નહીં, પણ તમારે ના થવી જોઈએ. ભાગ્યા 2 ભાગ્યા 96,500 એટલે 296 આવી ગયા. 197ની જગ્યાએ 0.296 આવી ગયા. ઓકે, તો આ થયો તમારો દાખલા નંબર 13. હવે એના પછી એક બે નાના એસક્યુ છે, એની ચર્ચા કરી લઈએ. તો વિદ્યુત વિભાજન કોષમાં વિદ્યુત ધ્રુવો ઉપર મળતી નિપજને અસર કરતા પરિબળો, તો આ વસ્તુ યાદ રાખવાની છે. અસર કરતા પરિબળોમાં સૌથી પહેલાં આવે વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા. જોજો, સાંદ્રતા, પછી વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, પછી વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને વિદ્યુત વિભાજ્યની અવસ્થા. જોજો 4 પરિબળો અસર કરે. પહેલું વિદ્યુત વિભાજ્યના વિદ્યુત ધ્રુવોની, અહીંયા હું લાઇનસર લખું, વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. બીજું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. ત્રીજું અવસ્થા, વિદ્યુત વિભાજ્યની અવસ્થા. અને ચોથું દ્રાવણની સાંદ્રતા. આમ 4 પરિબળો અસર કરે છે, અને આપણે આ 4 હવે આવતા લેક્ચરમાં સમજવાના થશે. બરાબર, તો એમાં સૌથી પહેલાં આપણે જવાનું છે લાઇનસર વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ. વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિની વાત કરીએ તો અહીંયા નવું ચાલુ કરવું નથી, 48 મિનિટ થઈ ગઈ છે. બરાબર, પછી તો પ્રશ્ન નંબર 37થી નેક્સ્ટ લેક્ચર નંબર 11માં.